મોજે દરિયામાં તમામ અગોચરની યાત્રા પર નીકળેલા યાત્રીઓનું સ્વાગત છે। મિત્રો, આપણી ચેનલ સાંભળીને ઘણા આત્માઓના ફોન આવ્યા કે એમનામાં હિંમત આવી છે, માનસિક રીતે ઘણા બધા મુક્ત થયા છે। અમુક બળુકા આત્માઓને તો ખાલી ટકોરની જરૂર હતી, એવા અમુકે તો એમના બની બેઠેલા ગુરુઓને પણ છોડી દીધા છે। આ જાણીને આનંદ થયો। ઘણા દોસ્તો માનસિક દબાણથી મુક્ત થયા, એનો મને સંતોષ છે। મારી વાડીને મારી ઘોડી રે જીવલડા, મારી વાડી ને મારી ઘોડી રે જીવલડા, મોજું કરવાને તમને મોકલ્યા જીવલડા। મારી વાડીને મારી ઘોડી રે જીવલડા, મોજું કરવાને તમને મોકલ્યા જીવલડા। મિત્રો, વર્ષો પહેલાં મેં આ પંક્તિઓ લખેલી। પરમાત્મા એમ કહે છે કે તારે કાંઈ કરવાનું નથી, બધી વાડી ઘોડી મારી છે, તું જા અને મોજ કર। પણ આપણે અહીં આવીને એટલા બધા તૂત ઊભા કર્યા કે એ વાતને ભૂલી ગયા। મિત્રો, મારી સાથે ચાલવામાં પહેલાં તો તમારી ચેતનાનું લેવલ ઊંચું રાખજો। જ્ઞાતિ જાતિના ભેદ ભૂલીને આવજો, સ્ત્રી પુરુષના ભેદ ભૂલીને આવજો। મારો ગુરુ જ સાચો, બીજાનો ખોટો, એ ભાવ ભૂલીને આવજો। મારો ધર્મ અને બીજાના ધર્મ એવા પણ ભેદ ભૂલીને આવજો। સારું નરસું એના પણ ભેદ ભૂલી જજો। પરમાત્માએ કાંઈ ભેદ નથી રાખ્યા, તો તમે શું કામ રાખો છો? બસ એક મનુષ્ય બનીને આવજો, હું તમને મુઠ્ઠી ઉંચેરા મનુષ્ય બનાવી દઈશ। મારી ચરણરજ લેવા ના આવતા, એટલે જ મારે કોઈને રૂબરૂ મળવું નથી। તમારી અંદર રહેલો જોગી એ જ માવતર છે। મારે તમારી ચેતનાના વિકાસ સાથે લેવા દેવા છે, બાકી કાંઈ જ નથી। તમે કદી માનવતાના ધોરણ પર આ દેશના મનુષ્યની ચેતના અને સાથે તમારી પોતાની ચેતનાનું મંથન કર્યું છે ખરું કદી? જો કર્યું હશે તો જોયું હશે કે મનુષ્યતાના લેવલથી નીચે ઉતરી ગઈ છે ચેતના। સંત પછી બનજો, પણ પહેલાં માણસ તો બનો વાલા। અને મનુષ્યની ચેતનાને ઉપર લાવવાની આખી દુનિયામાં માત્ર એક જ ઉપાય મને દેખાય છે કે મનુષ્યને એની પોતાની અંદર જ ગહન ઊંડો ઉતારવામાં આવે અને ઉપરથી દોરડું કાપી નાખવામાં આવે, અને પછી એ જે મથામણ કરીને બહાર આવશે ત્યારે એ કંઈક મહામાનવ બનીને જ આવશે। બસ મારું આ જ કામ છે। હું તમારા ગુરુઓની જેમ નથી કહેતો કે તમે ધ્યાનમાં ઊંડા ઉતરશો એટલે તમને અંદર હું મદદ કરવા આવીશ, કે એવું પણ નથી કહેતો કે તમારા મૃત્યુ સમયે હું તમારો હાથ પકડવા આવીશ। ના, એ ધંધાદારી ગુરુઓ કહેતા હશે,
મારી એટલી તાકાત નથી, મારી તો શું, આ દુનિયાના કોઈ મહારથીની તાકાત નથી કે બીજા મનુષ્યની અંદર ઉતરીને એનો હાથ પકડી શકે. બધા દુકાનો ચલાવવા તમને કપોળકલ્પિત વાતોમાં ભરમાવી રહ્યા છે. એવા ચમત્કારી ગુરુઓથી બચો. હું ફક્ત એટલું જરૂર કહી શકું કે હિંમત રાખજો, કશું નહીં થાય. 1000 હાથવાળો બાપ બેઠો છે અંદર, એ સંભાળી લેશે તમને, બાકી કોઈ સંભાળવા નહીં આવે. મિત્રો, જો તમારે કંઈક થઈ જવું હોય તો મારા વિડીયો તમને કામમાં નહીં આવે. હા, તમારે મટી જવું હોય તો હૃદયના ભાવથી તમારું સ્વાગત છે. તમે ગમે એટલા અબજોપતિ બની જશો, છતાં તમને લાગશે કે સાલું કંઈક ખૂટે છે. એ કેમ એવું લાગે છે તમને? કારણ કે તમને તમારા વતનની યાદ સતાવે છે કે ક્યાંક હું કંઈક ભૂલતો હોય એવું લાગે છે. જીવન બધું ઠરીઠામ છે, કોઈ કમી નથી, છતાં સાલું ખબર નહીં કેમ કંઈક અધૂરું લાગે છે. બસ એ જ છે નિજનું ઘર. અને ત્યાં સુધી કેમ બધા સરળતાથી નથી પહોંચી શકતા, એવો પણ કદીક તમને વિચાર આવ્યો હશે. તો એનું કારણ માયા યાની પ્રકૃતિ છે. એક ગહન કોયડો છે, જેનું વર્ણન સંતોએ પણ ઘણી જગ્યાએ કર્યું છે. કબીરે કહ્યું છે ને, માયા મરીના મન મરા, મર જાય શરીર, આશા તૃષ્ણા ના મરે, કહ ગયે દાસ કબીર. તો આજે સમજીએ કે ક્યાં આપણે માયામાં ગોથા ખાઈ જઈએ છીએ. માયા યાની પ્રકૃતિ શું છે? કેમ આપણી પાછળ પડી છે? તો મિત્રો, માયા એ પરમાત્માનું જ બીજું સ્વરૂપ છે. એને આ જગત ચલાવવું છે, એટલે માયા ઊભી કરી, જેમાં તમામ પ્રકારના સુખ વૈભવ ઊભા કર્યા. માણસને એમાં વધારો કરે એવી બુદ્ધિ પણ આપી, જેથી મનુષ્ય દિવસે દિવસે કંઈક વિશેષ સુવિધાઓ ઊભો કરતો ગયો અને એમાં ને એમાં જ એનું જીવન પૂરું થઈ ગયું. એ વિચારી પણ ના શકે કે એ પોતે પરમાત્મા છે. માયા એ પણ પરમાત્મા છે અને તમે પોતે પણ પરમાત્મા છો. પણ એવો ગૂંચવાડો ભર્યો કોયડો છે કે ઉકેલવો અઘરો છે. અને જેણે પણ એનું વર્ણન કર્યું, બધાએ એવી ભાષામાં કર્યું કે સામાન્ય માણસની સમજમાં જ નથી આવતું કે સાલું આ છે શું. એને આજે સીધી સાદી ને સરળ ભાષામાં સમજીએ. એ પહેલાં વિનંતી છે કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને પણ શેર કરજો. મિત્રો, માયા યાની પ્રકૃતિ યાની કે અસ્તિત્વ,
તમારી અને પરમાત્માની આડે ઊભી છે માયા. માયા અને મનુષ્ય વચ્ચે જંગ છે. એ તમને ભૂલવવા માગે છે કે તમે પરમાત્મા છો. હવે એ કેવી રીતે એ સમજીએ. તમે સમજો કે માયા એટલે ભ્રમ, બધાના ભ્રમ. લાગણી, વેદના, ચિત્ત, અહંકાર, બધાના ભ્રમ એટલે માયા. પ્રકૃતિ હંમેશા તમને એન કેન પ્રકારે ભ્રમમાં નાખીને મારવા બેઠી છે. તમારો જન્મ થયો એટલે મા બાપ બનીને આવી પ્રકૃતિ. તમે ખાતા નહોતા તો તમને ખાતા કર્યા. તમને લાડકોડથી મોટા કર્યા. પછી જેમ તમે મોટા થયા, ખાતા થયા, પાછા તમને છોડી દીધા. તમે જુઓ, આ વિચાર્યું છે કદી તમે? પ્રકૃતિએ તમને છોડી દીધા કે હવે તું બહુ ખાય છે, જાતે કમાઈને ખા. હવે માયા સાથે તમારો જંગ ચાલુ થયો. તમને પ્રેમાળ પતિ યા પત્નીના રૂપે માયા આવી. તમારામાં કંઈક થઈ જવાની ઈચ્છા જગાડી. મારાપણું આવ્યું, મારાપણું અને હુંપણું આવ્યું. ધીરે ધીરે તમે જીવનમાં એવા ફસાતા ગયા કે તમને યાદ જ ના રહ્યું કે તમે પોતે પરમાત્મા છો. માયાએ બધું ભૂલવી દીધું. બસ એ યાદ કરો મિત્રો. એ જ સવાલ છે જે તમને સતાવે છે કે ક્યાંક કશુંક ભૂલાય છે, પણ શું એ ખબર નથી પડતી. અને એટલે તો સંતો અને બુદ્ધ પુરુષો માયાને હરાવીને તમને યાદ અપાવવા આવે છે કે તમે જ પરમાત્મા છો. તમે અહીં સામાન્ય દુઃખોથી ભરેલું જીવન જીવવા નથી આવ્યા દોસ્ત. માયાએ જ તમારી પાસે મંદિરો બંધાવ્યા, તમને તીર્થસ્થાનોમાં દોડાવ્યા. માયા જ જૂઠા ગુરુઓ બનીને બેઠી. માયાએ જ તમને દોરા ધાગામાં ફસાવ્યા. માયાએ જ તમારામાં અહંકાર જગાડ્યો. માયાએ જ તમારા દીકરાઓને માદા પાડ્યા અને એની આસક્તિમાં તમે મંદિરો અને મસ્જિદોમાં, ભૂવા અને ભાથીઓમાં એને સાજો કરાવવા દોડ્યા. તમે પરમાત્મા તરફ ના હોય ત્યાં સુધી માયાને ચિંતા નથી. તમને મોજ કરાવે. પણ જો તમે પરમાત્મા છો એવું કોઈ યાદ કરાવે તો પછી માયા એમાં પણ આવી જાય. તમને પરમાત્માની ભૂખ જગાડે. એમાં તમે પડ્યા તો પાછા જરાક આગળ નીકળો, ત્યાં તમારી પાસે પાછી સત્સંગ કરાવે, તમને જ્ઞાની બનાવે, બીજાથી મોટા બનાવે, તમને ગુરુ બનવાની ઈચ્છા જગાડે, પાછા તમને ફસાવે. જેવા તમે કોઈના ગુરુ બન્યા કે લોકોના માન પાનની ભૂખ જગાડે, પૈસાની લાલચ લગાડે, આશ્રમો બંધાવે, લોકોને ઉલ્લુ બનાવવાની તરકીબો શીખવાડે, બધું જ માયાનો ખેલ છે. તમે કેમ ના છટકી શકશો?
એટલે મને તો અમુક બની બેઠેલા ગુરુઓ પર પણ દયા આવે છે. તમે જોયું હશે કે કોઈ એમને પગે લાગે ત્યારે પેલા ગુરુ બી અહોભાવથી મનમાં મલકાતા હોય. મિત્રો, સાચો સદ્ગુરુ કદી તમને ચરણ સ્પર્શ કરવા ના દે. એને ખબર હોય કે ભલે તમે અજાણ છો, પણ સાચો સંત જાણતો હોય કે તમારી અંદર પણ જોગી બેઠો છે. એટલે તમને પગે લગાવવાનું પાપ એ કદી ના લઈ શકે. માણસ બિચારો કેમનો છૂટે? જ્યાં જાય ત્યાં આગળ માયા ઊભી થઈ જાય. મનુષ્યની આ બહુ વેદના ભરેલી વાત છે વાલા. તમને હળ ના હુજવા દે કે સાલું ક્યાં ભૂલ થાય છે. આ બધાથી છૂટવાનો માર્ગ બાવા બની જવું એવો નથી. આવો જોઈએ કે ક્યાં ભૂલ થાય છે આપણી. તો મિત્રો, શાંતિથી હવે સમજજો કે કુદરતને કદી તમે નજીકથી જોજો, બધું સમજાઈ જશે. કુદરતના નિયમો સ્થિર છે, એકદમ નક્કર. ગાય ઘાસ ખાય તો કરોડો વર્ષોથી ઘાસ જ ખાય છે. સિંહ માંસ ખાય તો કરોડો વર્ષોથી માંસ જ ખાય છે. પાણી શીતળતા આપે તો કરોડો વર્ષોથી, અગ્નિ દઝાડે તો કરોડો વર્ષોથી. પણ આપણે સમાજ સુધારણાના નામે માણસ મૂંઝાઈ જાય એવા નીતિ નિયમો બનાવ્યા. એટલે સંતોએ કહ્યું છે કે મંથન કરજો એના મૂળનું અને તત્વ લેજો તારી. તમે કુદરત સાથે છો ખરા? તમારા હૃદયની અંદર એક સવાલ કરજો કે તમે કુદરત સાથે છો ખરા? તમે જુઓ, કુદરતના ગુણધર્મો કદી બદલાયા નથી. એના એ જ કરોડો વર્ષોથી છે. કુદરતમાં કોઈ પરિવાર, કોઈ મારું તારું કાંઈ જોવા નહીં મળે. કૂતરો, બિલાડી, પશુ પક્ષીઓ કોઈ જાન લઈને લગ્ન કરવા જતા જોયા તમે? કોઈ હોમ હવન, કોઈ માતા મહાદેવ કરે છે ખરા કદી? ક્યાંય જોયું કે કોઈ સિંહો કે વાઘોએ એમના ઈષ્ટદેવનું મંદિર બનાવ્યું? જોયું ક્યાંય? કારણ કે એમને જરૂર નથી. એ કુદરતના નિયમોમાં જ છે. એનાથી બહાર ગયા જ નથી. આપણે અસ્તિત્વના નિયમોથી બહાર નીકળી ગયા. કેવી રીતે? તો આપણે બધા નીતિ નિયમો બનાવ્યા. મનુષ્ય વચ્ચે કપોળ કલ્પિત ભગવાનોના નામે વિભાજન કર્યા. તમે જુઓ, મોટા ભાગના વિભાજન ધર્મોના નામે જ થયા. તારો ધર્મ, મારો ધર્મ, તારી જાતિ, મારી જાતિ. મનુષ્ય બનો યાર. યાદ રાખો, જ્યાં પણ માનવતાથી નીચે ઉતરીને વાત થતી હોય, સમજો ત્યાં ધર્મ નથી. ધર્મના નામે ધંધા,
અને માનસિકતાની સાથે ચેડા કરવાનું કામ થાય છે. મિત્રો, તમે એક નાના ગામમાં રહેતા હોય તો જાતિનો અહંકાર આવે. મોટા શહેરમાં જાઓ એટલે રૂપિયાનો અહંકાર આવે. બીજા રાજ્યમાં જાઓ એટલે મારા રાજ્યનો માણસ એવી લાગણી થાય. બીજા દેશમાં જાઓ એટલે મારા દેશનો માણસ એવી લાગણી થાય. મતલબ કે જેટલી તમારી ચેતનાનો વિકાસ થાય, માનસિકતા એટલી મોટી થાય. કુદરત સાથે ભળી જાઓ. તમે થયા છો એ મટી જાઓ. જેવું જીવન છે સ્વીકારી લો. એની રજામાં રાજી બની જાઓ. આ સેકન્ડથી અસ્તિત્વ તમને એનામાં સમાવી લેશે. તમે ગમે એટલા સાચા સદ્ગુરુના સત્સંગમાં જતા હોય, પણ તમારામાં જે માલિકીપણાનો ભાવ છે એ નથી જતો. એ મિટાવી દો. તમારામાં પતિ હોવાનો અહંકાર, બાપ હોવાનો અહંકાર, માલિક હોવાનો અહંકાર, પુરુષ હોવાનો અહંકાર, કદી જાત નિરીક્ષણ કર્યું છે તમે? તોય પાછા કહેતા હોય મટી જવું કેમનું? આ બધું તમારો ડબ્બો ખાલી કરો. કોરું કાગળ બની જાઓ. આ સેકન્ડે પરમાત્મા ઉતરી જશે. આ બધા ઉપરથી કંઈ સમજાયું તમને? મંથન કરો. વિચારી જુઓ. કુદરતમાં ઓળઘોળ થઈ જાઓ તો કોઈ બીજા ભગવાનની જરૂર કદી નહીં પડે. તમે પોતે જ પરમાત્મા છો. મણિધર બની જાઓ તો માયા સાથે જંગ જીતી શકશો. સાપોલિયાને ડેંડવા ના રહેશો. એકલા હાથે લડો. બસ ધ્યાનની ગહનતા એ જ માત્ર ઉપાય છે એનો. મટી જાઓ. કુદરત બધું સંભાળી લેશે. કાંઈ કરો નહીં. બુદ્ધિ ના લડાવો. મોજે દરિયા જ છે વાલા પછી. અંતમાં કોઈ પણ આધ્યાત્મિક પ્રશ્ન હોય, કોઈ પણ સમયે ફોન કરી શકો છો. વોટ્સઅપ મેસેજમાં એ નંબર નથી, એટલે વોટ્સઅપ મેસેજ કરવો નહીં. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.